હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ 11 આપણી આસપાસની હવાના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે। તો ચાલો જોઈએ પાઠ 11ના પ્રશ્નોના જવાબની સમજ। યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। સવાલ 1, હવામાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન? તેનો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે। સવાલ 2, હવામાં સૌથી વધુ પ્રમાણ ખાલી જગ્યા વાયુનું જોવા મળે છે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે ઓક્સિજન? તેનો સાચો જવાબ નાઇટ્રોજન વાયુનું જોવા મળે છે। સવાલ 3, કોઈપણ પદાર્થની સળગવાની ક્રિયા ખાલી જગ્યા વાયુની હાજરીમાં જ થઈ શકે છે, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન? સાચો જવાબ ઓક્સિજન વાયુની હાજરીમાં। સવાલ 4, હવા ખાલી જગ્યા છે, સંયોજન, મિશ્રણ કે તત્વ? તેનો સાચો જવાબ મિશ્રણ। સવાલ 5, ઓક્સિજન વાયુનું પુનઃ ઉત્પાદન ખાલી જગ્યા કરે છે, પ્રાણીઓ, વનસ્પતિ, પક્ષી? તેનો સાચો જવાબ વનસ્પતિ। ટૂંકમાં જવાબ આપો। હવે આપણે ટૂંકા પ્રશ્નોની સમજ મેળવીએ। સવાલ 6, ફુગ્ગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં શેની હાજરી હોય છે? એનો જવાબ ફુગ્ગાને જ્યારે આપણે ફૂલાવીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે। સવાલ 7, ચણા સિંગ દાણાના ફોતરાને દૂર કરવા શાની જરૂર છે? જવાબ ચણા સિંગ દાણાના ફોતરાને દૂર કરવા માટે હવા ફૂંકવાની જરૂર છે। સવાલ 8, આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા કેવી થતી જાય છે? જવાબ આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા હલકી, પાતળી અને ઠંડી થતી જાય છે। સવાલ 9, મીણબત્તી સળગવા માટે કયા વાયુની હાજરી અનિવાર્ય છે? જવાબ મીણબત્તી સળગવા માટે O2 એટલે કે ઓક્સિજન વાયુની હાજરી અનિવાર્ય છે। સવાલ 10, સજીવો શ્વસનની ક્રિયામાં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે? જવાબ સજીવો શ્વસનની ક્રિયામાં O2 વાયુ લે છે અને CO2 વાયુ બહાર કાઢે છે। એટલે કે સજીવો શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે। સવાલ 11, હવાના ગતિમાન સ્વરૂપને શું કહેવાય છે? જવાબ હવાના ગતિમાન સ્વરૂપને પવન કહેવાય છે। સવાલ 12, પાણી ભરેલી ડોલમાં પારદર્શક ખાલી ગ્લાસને ઊંધો કરી ડૂબાડવામાં આવે ત્યારે શું થાય છે? જવાબ ખાલી ગ્લાસમાં હવા હોવાને લીધે પાણી ગ્લાસમાં દાખલ થઈ શકતું નથી, કારણ કે હવાને બહાર નીકળવાની જગ્યા હોતી નથી। સવાલ 13, કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું કેમ ખૂબ મહત્વનું છે? જવાબ કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ મહત્વનું છે, કારણ કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન થાય છે અને હવા ઠંડી હોવાથી પદાર્થની સપાટી પર તેના ટીપાં દેખાય છે। માટે કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ મહત્વનું છે। સવાલ 14, હવાના ગુણધર્મો જણાવો। જવાબ હવા જગ્યા રોકે છે, હવા પારદર્શક છે, હવાને કોઈ રંગ નથી, હવાની આરપાર જોઈ શકાય છે। સવાલ 15, ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે શું અનુભવીએ છીએ? શા માટે? જવાબ ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે ઘોંઘાટ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એટલે કે દમ ઘૂંટાય છે। સવાલ 16, દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને જોતા તેમાં શું દેખાય છે? જવાબ પ્રકાશના કિરણોમાં રજકણો જોવા મળે છે। સવાલ 17, જળચર પ્રાણીઓ શ્વસન માટે જરૂરી હવા ક્યાંથી મેળવે છે?
જવાબ, પાણીમાં આશરે 4% જેટલો ઓક્સિજન દ્રવ્ય થતો હોય છે, જેના ઉપયોગ જળચર પ્રાણીઓ શ્વસનમાં કરે છે. સવાલ 18. ડ્રાઈવર બસ ચલાવે છે ત્યારે બસનો કાચ વારંવાર શા માટે સાફ કરે છે? જવાબ, બસના કાચ પર શિયાળાની ઠંડી ઋતુમાં વાતાવરણમાં ભેજના કણો ઠરવાથી કાચ પર આવતા રોડ પર અસ્પષ્ટ દેખાય છે, તેથી ડ્રાઈવર વારંવાર કાચ સાફ કરે છે. સવાલ 19. વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે એકબીજા પર અવલંબન દર્શાવે છે? જવાબ, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ ઓક્સિજન વાયુનો ઉપયોગ પ્રાણીઓ શ્વસનમાં કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, જે વનસ્પતિ ઉપયોગ કરે છે. સવાલ 20. પ્લાસ્ટિકની ખાલી થેલીની ખુલ્લા ભાગ તરફની ગળી કરતા જઈએ, જેમ જેમ ગળી નાની થતી જાય તેમ તેમ દબાવતા શું અનુભવાય છે? જવાબ, પ્લાસ્ટિકની થેલીની અંદરની હવા બહાર નીકળે છે. સવાલ 21. હવાને શા માટે મિશ્રણ કહેવામાં આવે છે? જવાબ, હવાના બંધારણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય વાયુઓ રહેલા હોય છે. આ ઉપરાંત રસકણો હોય છે, તેથી હવાને મિશ્રણ કહેવામાં આવે છે. સવાલ 22. હવામાં 78% નાઇટ્રોજન છે, તેની જગ્યાએ 78% ઓક્સિજન હોય તો શું થાય? જવાબ, નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે અને ઓક્સિજન એ કોઈ પણ પદાર્થને સળગવામાં મદદ કરે છે, તેથી આગ ઓલવવામાં મુશ્કેલી ઊભી થશે. સવાલ 23. ભારે વરસાદ દરમિયાન અળસિયા શા માટે જમીનની બહાર આવે છે? જવાબ, જમીનમાં પાણી ભરાતા શ્વસન માટે જમીનની બહાર નીકળે છે. અળસિયા ચામડી દ્વારા શ્વસન કરે છે. વૈજ્ઞાનિક કારણો આપો. હવે આપણે કારણોની સમજ મેળવીએ. સવાલ 24. મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે. જવાબ, ફેક્ટરીમાં ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થોની રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચે હવામાં મુક્ત કરવામાં આવે છે, જેથી દૂષિત કણો ઉપર રહેવાથી આપણને શ્વસનમાં જતા અટકે છે. તેથી જ મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે. સવાલ 25. તમે જ્યારે પાવાગઢના પગથિયા ચડો છો ત્યારે થોડા પગથિયા ચડ્યા પછી શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ ઝડપથી થાય છે. શા માટે? જવાબ, પગથિયા ચડીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે, તેથી હૃદયમાં ધબકારા વધે છે, તેથી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થાય છે. વિસ્તૃત જવાબ લખો. મોટા પ્રશ્નોની સમજ મેળવીએ. સવાલ 26. હવામાં ઓક્સિજન છે તે કેવી રીતે નક્કી કરી શકાય? એનો જવાબ, 2 સમાન કદની મીણબત્તી સળગાવો. એક મીણબત્તી પર કાચનો ગ્લાસ ઢાંકી બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો. કાચના ગ્લાસવાળી મીણબત્તી થોડો સમય પછી બુઝાઈ જશે, જ્યારે બીજી મીણબત્તી સળગતી રહેશે. જુઓ, અહીંયા આકૃતિ આપેલી છે. ટેબલ પર 2 મીણબત્તી છે, એમાં એક સળગતી મીણબત્તી પર કાચનો ગ્લાસ ઢાંકવાનો છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, ગ્લાસવાળી મીણબત્તી બુઝાઈ જશે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.